વિચાર આવે કે આજે રાતે હોઈ ગયા તો બીજા દી સવારે આંખ નથી ખુલવાની, પણ શું થાય આજે જો સવારમાં આંખ ખુલી ગઈ એટલે સીધા ભાગી ગયા સલૂને પહોંચી. આ ભાઈ સરસ મજાના હેર કટ કરી નાખ્યા, બ્લો ડ્રાય બહુ સારું કર્યું, એટલે મેં લાવો ને એક વિડીયો તમારે શેર કરી દો. પછી તો સાહેબ લાગી ગયા એના ફેવરેટ કામમાં. મને કે આજ તો 150 બાયુના હેર કટ કરના, એટલે મેં 150 ને 200 બાયુના કરી નાખજો. મને શું વાંધો, મેં મારે તો મોકલા જ રાખવા, કરવા માંડો હેર કટ. અને આ છોકરી કે મારા હાવ શોર્ટ હેર કરી નાખજો. મેં કીધું બેટા તાર મમ્મીને પૂછ્યું ને કે અમને બોલવા ન માંડે આવડા ટૂંકા કરી નાખ્યા વાળ, અહીં અમારા વાળ વધતા નથી, આને કેટલા બધા શોર્ટ કરાવ નહીં. સવારથી લઈને સાંજ સુધી આપણે આ બધા બાયુને જોયા રાખવાનું ને અહીંયા બેઠું રહેવાનું, પૂછવાનું શું કરું તમારે, શું કરાવું તમારે. અંદર જઈને વિડીયો લેતી ત્યાં આવી છોકરીઓ એમ કે લ્યો મારો વિડીયો લઈ લ્યો. મેં કીધું હા તમે બધા કામ બહુ સારું કરો એટલે મારે વિડીયો તો લેવા જ છે. જેવી બહાર જઈને બેહું ને ક્લાઇન્ટ ચાલુ જેટલા બેઠા નથી ને એનું વર્ક ખતમ ન થાય ત્યાં તો બીજા આવી ગયા અને ફોન ઉપર ફોન, હાલો મેડમ આની પ્રાઇસ શું છે, આ કરાવવું છે, થઈ જાય મેડમ આની અપોઇન્ટમેન્ટ. અને આમ ને આમ હાઈના 7 વાગી ગયા, ચાય નહીં પાણી નહીં કાંઈ નહીં, આવી જિંદગી હે બાપા. રાતના 8 વાગ્યા ને એટલે બધા ફ્રી થઈ ગયા ને નીકળી ગયા હવે ઘરે જવા માટે. જો બધા કેટલા રાજી થઈ થઈને અમે ઘરે જતા, પણ આપણે તો કઈ ઘરે જવાનું નતું થતું, આપણે તો નીકળી ગયા બજારમાં રખડવા માટે, કેમ કે અમારે હેતમ હેઠમ હોય ને આપણે કઈક લેવું ન હોય. નીકળી ગયા અમે 2 જણા કપડા લેવા માટે. મેં કીધું આ કેવું લાગે પ્રતાપ, કે આ તો જરાય સારું નથી લાગતું, કંઈક માણા જેવું લાગે ને એવું લે. પછી મેં કપડા લઈ લીધા ને હવે સાહેબ કે મારે લેવા. મેં કીધું હા તમે લઈ લ્યો. એને 3-4 જોડી લઈ લીધા. અને બાજુમાં કે અત્તરની દુકાન હતી, કે અત્તર લઈ લો. મેં કીધું હા લઈ જ લ્યો, આપણે થોડી ના પાડે ને, મારે ક્યાં પૈસા દેવા, તમારે જે લેવું હોય લઈ લ્યો ને કીધું. પછી આ જ રીતે થોડીક નાના માણસ જેમ અમે કપડાની શોપિંગ કરી અને હવે મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.